પ્લીઝ કુમાર, પ્લીઝ જે હોય હવે જો. તો કુમાર પછી પાણી બાણી પીધું. હાલો મમ્મી. હા બોલો, શું હતું કુમાર? મોમ 15 દી પહેલાં હું જાન લઈને આવ્યો ને ત્યાં કે હા કુમાર અમે ત્યાંની વિદાય લીધા, પણ તમે જાનને એટલી બધી સરસ હાચવી, તમે એટલા બધા હાચવતા હતા, મને અત્યારે ખબર પડી તમે શું કામ હાચવતા હતા. ના કુમાર, એ તો અમારી ફરજ હોય ને, એ તો અમારી ફરજ હોય કુમાર. મહેમાનોને માન આપવું જોઈએ, એમાંય તો આ તો દીકરીનો પ્રસંગ કુમાર. કે પણ વાત સાચી, પણ જ્યારે અમે વિદાય લીધા તમારી દીકરી ગાડીમાં બેસી ગઈ, હું ગાડીમાં બેસી ગયો, કાચ ઉતરેલો હતો, તમે બારીમાં જે કોણી મૂકીને મારા માથા ઉપર હાથ ફેરવતા હતા કે કુમાર ધ્યાન રાખજો. તમે રડતા રડતા કહેતા હતા ને કુમાર ધ્યાન રાખજો, કુમાર ધ્યાન રાખજો, ત્યારે મને એવું થતું હતું કે તમારી દીકરીની ભલામણ કરો છો તમે. મને આજ 15 દી પછી આજ ખબર પડી, તમે મને કહેતા હતા કુમાર તમારું ધ્યાન રાખજો, અમારું વાવાઝોડું ત્યાં આવે છે, કુમાર તમારું ધ્યાન રાખ.